અમને મેં તો એકાદી હો સોફા પડાવો તો કઈ ગઈ એટલે કઈ સોફા ની કઈ વાત નથી અમારે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો અને આપણે પણ મજામાં જ છીએ. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે ધાબા પર આવી ગયા, પણ અહીંયા કાંડ થઈ ગયો છે. કેમ કે અહીંયા જો આ ખાટલો છે ને એ ભાંગી નાખ્યો છે. એટલે હાથે કરીને જ ભાંગ્યો, પણ સંજના બેઠી હતી ને હું એના મસ્તી કરવા ગયો ને અહીંથી ઉસો કર્યો ને એટલે ડાયરેક્ટ આ અહીંથી બટકી ગયું છે. એટલે છે ને આ નહીં તે હેઠે પડીથી વિડીયો મેં ઉતારેલો જ છે, તમને પાછળ મૂકી દઈશ. તો મિત્રો આ જો ભાઈ આ છે ને ખાટલો ભાંગી નાખ્યો છે. હાવ તોડી નાખ્યો. મારે ઉતરવું કે મામાથી હું પડી ગમે બાજુથી જાય છે ભલું તે એ તો બીજું કાંઈ નહીં. મમ્મી આવશે ને તો મમ્મી ખીજાવાના છે, વાત એમ છે. અગર રીતે જો આ છે ખાટલો છે ને હળી જ ગયો હતો, કેમ કે અહીંયા તડકાનો પડ્યો રહે ને. દર્શનભાઈ રોજ રાતે અહીંયા હું આવતા ખાટલાની તણી કાઢ નાખી. આમ જો આમ નામ રાખ મમ્મીને કહેવા દઈશ. કેમ રાખો? મમ્મીને પાડવા મને પાડી. હા, મમ્મીને આરે મસ્તી કરી. મમ્મી આવે ત્યારે કોની વણના પંપ હરકો કરી એમ કહું, એ મમ્મી આવે ત્યારે હરકો કરવાનું છે. એ ભગવાન હરકો વણ એટલે એની પાડી સેમ ના કોણ પકડું તમ પાસે કરો શરૂ છે. મમ્મી આવે છે ને, મમ્મી યાર પ્રેન્ક કરવાનો છે. કેમ કે મમ્મીને વિડીયોમાં લેવાનું છે. આ એ ઘરે છે અને વેકેશન પડી ગયું છે, એટલે મેં મમ્મીને કીધું છે. હું કહું છે ને માથે આવો, હું કહું તમારે વિડીયોમાં આવવાનું છે એમ. મમ્મી હજી નીચે છે, મમ્મીને આપણે અહીંયા બોલાવી, પણ મમ્મીને હજી ખબર નથી જ તે કે આપણે ખાટલો ભાંગી ગયેલો છે. એટલે મમ્મી આવે ને એને યાર મસ્ત મજાનો પ્રાંક કરી નાખશું. અને આપણને જ ખબર જ છે મિત્રો, મમ્મી માથે આવીને ડાયરેક્ટ કાંઈ નહીં ઘડી આવીને ડાયરેક્ટ અહીંયા છે ને ખાટલે બેવાના છે. એટલે ખાટલો મારે ને સંજને બેને સરખો કરી નાખવો પડશે મમ્મી આવે ને ત્યાં સુધી. કેમ કે મમ્મીને છે ને માથે બેહારીને આપણે પાડવાના છે. કેમ કે મસ્કરી કરવાની છે, બાકી કે એને કાંઈ ખોટી નહીં લાગે. એને મજાક મસ્તી કરવાની છે. એટલે તમે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે તમને પણ મજા આવશે. લાકડા ને એવું બધું લઈ લે, ખબર ન પડી જતો. મિત્રો આ છે ને ફિટ કરી દીધો છે. પેલા તળે તો સંજના એ રીતનું છે. મમ્મી આવે પછી ખબર પડે. હા, ખુરશી તૂટલી હતી તે પણ આ તોડ નહીં. મમ્મી આવે પછી ખબર પડે. તો ફાઇનલી મિત્રો આપણા મમ્મી આવી ગયા છે. તો જોતા 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 આવજો. સેલિબ્રિટી કા જોઈ લે લ્યો. ડાયરેક્ટ કઈ નહીં કરે, પેલા ખાટલો જ પકડશે. બોલો શું કેવું છે તમારે બધાને? કઈ કેવું છે? દી હામો પડે છે. ભાઈ આગી હોય જાય તો દી હામો પડે. શું કેવું તમારું? આવીને ડાયરેક્ટ ખાટલે જ બેસી જાય. મને એમણે પાડી આણે આટલો ઊંધા માથે કરી નાખ્યો, તૂટી ગયું. તો ફાઇનલી મમ્મી પડી જશે. આ ધંધા નો કરાય ને. ધંધા કઈ નથી કર્યા. આ પેલા બેઠી હતી, મને પાડી એટલી ઊભી. ઓલો ડબ્બો લેતો હોય ઈ જો હાવ ઉધી ખાઈ ગયા ને એને શું થવાનું? હાથે કરીને હોય. એ હાથે કરીને નથી તોડ્યો, હાથે કરીને તોડો. એલી ના ઈ મને ઢાળવા કેમ તે તૂટી ગયું. મને પાડવાના ધંધા તે કર્યા, બીજું પાડવાના ધંધા નથી કર્યા મેં. એવડે પાડી તમને બતા. આ પડી હતી બેન પાડો ધંધા કર્યા. બેન પાડ્યા પેલા મને પાડી પછી તમને સાઈન પાડ્યા. આય નથી આ બુદ્ધિ ખાઈ ગઈ. આને શું કરવું? નાની ભલે લેતો તો આ ડબ્બો અહીંયા ગોઠવી દે. આવું કઈ ભલ્યું દર્શનભાઈ નો પડે હાંજે આવી.
હા નકર એ હમણાં પડશે સાંજે નહીં પડશે. હવે તો એને હરકું કરી નાખો. આના ઉપર ને ઉપર ખાટલું રહે ખબર જ હોય ને કે આવો થઈ જાય એમ. ઓતી ખાઈ ગયો કાઈ નહીં ડબ્બો એક ડબ્બો નથી થઈ શકતો બોલો. ડબ્બો તૂટી ગયો છે ઉસકાવ કે મારે લઉં હે બપોર એ નહીં બનાવો. જો જુગાડ કરે છે આપણી બા બીજો પાયો છે લેતા આવો. પ્રાણ કરવાની મજા આવી ગઈ વાત દેખાણા પડ્યા વાગ્યું નથી ને? વાગી ને મને તો છે ને આવી રીતે પાડે આપણને. મને તું હશે ને વિડીયો શરૂ કરીને પેલા મને પાડી ખાટલો ઊંધા માથે કરી નાખ્યો તો તૂટી જ ગયું સીધું એવું છું. તો ફાઇનલી મમ્મી આવી ગયા છે પાયો લઈને એને ભાંગ્યો ને એને હરખો કરાવવાનો છે. ભાંગ્યું તો એને નથી આપણે ભાંગી નાખ્યો પણ મમ્મી કે નીચે પાયો પડ્યો છે કે હું લેતા આવું. તો હવે કાંઈ નહીં આ હથોડો લેવા છે અને પાયો છે ખાટલામાં ત્યાંથી હરખું કરી નાખશું એવું છે. એટલે હું દર્શનને સાંજે હુવામાં વાંધો ન આવે એમ. લાગતું નથી હવે થાય નીચલો બીજો ખાટલો લાવવો પડશે. આમાં એવું થાય કે છે ને આખી રાત અહીંયા હોવાનું હોય ને ભાઈ દર્શનભાઈ રોજ સવારમાં નીચે ઉતારે નહીં ને રાતે રોજ લાવું લઈ જવું કરતા છે ને અહીંયા ખાટલો રાવા દેતો એટલે છે ને તડકાનો હળી ગયો બીજું કઈ નથી. ચોમાસામાં તે ઉષ્માકારક વરસાદ આમ તો વરસાદ ને પડી ગયો કામ એવું છે. એટલે હવે જો હાવ ભાંગી તો ગયો છે હવે લાગતું નથી આ બરોબર થાય એમ. કેમ કે આખું લાકડું છે ને હળી જ ગયું છે પલ્લેલું હોય અને પાછું આખો દી તડકે તપે અને તમને ખબર જ છે કે અત્યારે કેવા તડકા પડે છે. તો હવે કઈ નક્કી લાગતું નથી હારતું થાય એમ. બીજો પાયો કાઢી નાખ્યો. હા હા જો આ પાયો તે આમ જ છે હવે ને હવે પૂરું થઈ ગયું મમ્મી આ નહીં સરખું થાય ઉપર અહીંયા તું કઈ મને ઈ હાથું છે તો ઓલું નહીં કરી કરી નાખી. મમ્મી હવે છે ને લાકડા ફાડીને બાળી નાખજો એમ કરો. બાળવાનું થોડા કા તાબડતોડ ખોટી મહેનત કરે છે પછી થવાનું નથી તે એ કાંઈ અટકી જાય. હવે આ થોડું થતું છે એટલું બધું બોલ એના આનું બોલ કરીએ કે હું તો બળ કરીને થાય છે. હું તમારે કરવું જ કરો કર કાંઈ નહીં જો હવે થાય તી મમ્મી આ જો આ હળી ગયેલું લેવાસ તમે ઓલું આમ થોડું ઠપકારે તો થઈ જાય એમ છે. એ છપકાર ફાઇનલી કેટલી મહેનત કરીને ફરીવાર પાછા મહેનત કરવા મળ્યા તો થઈ ગયું. હા તો મમ્મી કે મને વાગ્યું હતી ગયું હારા પડી ગયો કા પ્રાંક આયે ફાટી ગયો. પરસે વળી ગયો આ પાયો ફાટી ગયો આ છે. પાયો ફાટી ગયો છે આ હરખો કર્યો. આ હરખો કર્યો તો આ ફાટી ગયો. આ ભાઈ આ જો આ ભાંગી ગયો. ટુકડે ટુકડા થઈ જાય ખાટલાના. જો આ અમારા હતું નીકળી ગરીબ ઘરની ગરીબ લોકોની હાલત પરસે વળી ગયો આવી હાલત થઈ ગઈ તા. હા તા લાકડા અલગ અલગ પડ નાખ્યા એક પાયો કાઢી નાખ્યો ને આ રાખ્યો છે. આ કઈ સાજો ટાઈમ હાલે એવું લાગતું નથી તો નીકળી જાય. ના હું જાશ માં પપ્પા ઘરે નથી પાયા લેવું છે. હા તે આખો ખાટલો તે બનાવરાઈ નાખવાનો હોય ને આ બધું ખડી ગયું ને હવે હરખું ન થાય. હું હડી ગયો પાયા હટી ગયા છે. પાયો હળી જાય લાકડો હળી ગયો જો પાયા તો તમે લાવશો તો આ તે હાઈ લેવી પડશે હું જેવું આવી નટકાડી દેવાનું પછી આ ભાંગી જાય એટલે પછી વળવી લેવાનું. હા વળ્યું ને એવું લેવું પડશે આ લાવવું પડશે આખો ખાટલો જ ન બનાવવો પડશે. આને તેવા કેટલે વયસમાં ગેઠું ને એવું છે બધું જો પાટી કાઢ નથી નાખું આવડતું ભરતા નથી આવડતું તાર ભરવાના કેટલા લે 500 રૂપિયા લે ભરવાના. આવા છે ને જે આપણું ગામડું હોય ને ના તે આવા લાકડાના હોય ખાટલા. બાકી બધે તો લોખંડના થઈ ગયા છે. લોખંડના ખાટલા થઈ જાય ને શેટિયું ને પલંગ ને એવું જ તે બધું અને સોફા અત્યારે જ સોફા આવી જાય શેટિયું નહીં તો એટલું બધું મહત્વ નથી. બનાવતા હજી અમારે તો વપરાય પેલાથી જ તે કેટલા ટાઈમથી છે જ તે ખાટલા જ છે જજા શેટી જ છે નહીં ગાબડા કર એવું છે. સોફા નો ભાઈ શેટી નો વેદ નથી અમારે ગરીબ માણસ એવી પાણી રોટલા કરીને ખાઈ છીએ. અમને એમાં તો એકાદી ઓ સોફા
પણ આવો તો થાય કઈ ગઈ એટલે કઈ સોફાની કઈ વાત નથી અમારે ઘરે વેચતા હતા લેવું સોફા બીજું ચાલ બેસું સોફા આવશે તેને એક હજી એક સોફો બાકી છે આવશે એક સોફો તું શેટી આવશે, સોફો તો? શેટી આવશે સોફો હું નાના ભાઈ લગ્ન કરો જ્યારે આવે તો ભાઈ તમારા હકર તો એટલી તાબડતોડ મહેનત કરીને તે માણ હરખો ખાટલો થયો છે. એક તો હું આની હારે મસ્તી કરવામાં ગયો ને ત્યાં પછી મેં ત્રણે ધંધે લઈ જાય એકના બદલે. આને તો પડી આ તો પડી પણ મમ્મીને હાથે કરીને એના પ્રાંક કરીને પાડ્યા સાઈન પાડ્યા. એવું છે તો કાંઈ નહીં, હાલો હવે ખાટલો થરકો થઈ ગયો છે. હવે થોડીક ઇન્સ્ટાગ્રામની રીલની હું બનાવવાનું છે. તો મિત્રો હવે આજનો વિડીયો આપણે અહીંયા સુધી થતો અને તો તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરતા જજો ને ભાઈ ચેનલ ઉપર ન તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો મળીશું પછીના વ્લોગમાં, ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.